નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરસ્વતીના વડુગામ નજીક ગુરુવારે દાંતીવાડા કેનાલના નાળા ઉપરથી ઈટો ભરેલ ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન અચાનક નાળું તૂટતા ઈટો ભરેલી ટ્રોલી પલટી મારી ચોકડીમાં ખાબકતા ઈટો અને કાટમાળમાં 4 મજૂરો દટાયા હતા, જેમાં એક મજૂરનું ઘટના સ્થળે તેમજ બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું અને 2 મજૂરને કાઢી લેતા બચી ગયા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ જ પાછલા 3 દિવસથી ગ્રામીણ વિસ્તારમાં ગાઢ ધુમ્મસભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં ગુરુવારે તો દિવસભર સૂરજ વાદળ પાછળ રહ્યા હતા। બપોરે 2 વાગે થોડીક ક્ષણો માટે સૂર્ય દેવતા દેખાયા હતા, જે બાદ બિલકુલ દેખાતા બંધ થઈ ગયા હતા અને દિવસભર વરસાદ પડવાનો હોય એમ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। તસવીર અંબાજી હાઈવે પાસે જલોત્રા પહાડી વિસ્તારની છે। બપોરે 1:30 વાગે પણ ધુમ્મસભર્યું વાતાવરણ પહાડી વિસ્તારમાં સતત જોવા મળ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં પત્નીએ પતિની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે। જિલ્લાના વડગામ તાલુકાના બસુ ગામે ખેતમજૂરી કરતી પત્નીએ ઘરકંકાસથી કંટાળી પોતાના પતિના માથામાં દાંતરડાથી વાર કર્યો હતો। એ બાદ ટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી। પતિના મૃતદેહને ઘરમાં એંગલ પર દોરડીથી બાંધી ફાંસી ખાધેલી હાલતમાં લટકાઈ દઈ હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસને શંકા જતા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। એ દરમિયાન પત્નીના કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો। પોલીસે હત્યારી પત્નીને ઝડપી લીધી। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ સ્ટેશન દીઠ 2 ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરાઈ છે। આ માટે પોલીસ વિભાગના જવાનોને તાલીમ આપવામાં આવી છે। બાળ સુરક્ષા કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના અનાથ બાળકોને શિક્ષણ અને તેમના વિકાસ માટે સરકાર દ્વારા પ્રતિ માસ 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પોલીસ જવાન જયરૂપભાઈ લાખણી તાલુકાના એક ગામમાં 2 બાળકો અનાથ થતા તેમને તમામ પ્રકારની મદદ કરી ચાલુ માસે બાળક દીઠ ₹3000 ની માસિક સહાય ચાલુ કરાવી છે, તેમ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા જણાવાયું હતું। હવામાન વિભાગની આગાહીને લઈ રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, તો સાથે સાથે કમોસમી વરસાદની પણ અમુક જગ્યાએ શરૂઆત થઈ છે। ભર શિયાળે હવામાન વિભાગની આગાહીને લઈ ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું, તો સાથે સાથે દાંતા તાલુકાના અનેક ગામોમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। ધાનેરા પોલીસ રાજસ્થાન બોર્ડરની વાસણ ચોકી ઉપર બુધવારે રાત્રે વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન પીઆઈ એટી પટેલને બાતમી મળતા એક ટ્રક વાસણ ચેકપોસ્ટ પર આવતા આઈસર ટ્રક રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી ખાલી કેરેટમાં વિદેશી દારૂ બિયરની બોટલ નંગ 2664, કિંમત ₹2,79,720 મળી આવ્યો હતો। આમ 8 લાખની આઈસર ટ્રક, 2 મોબાઈલ, ₹1000 મળી કુલ ₹10,89,720નો મુદ્દામાલ જપ્ત કર્યો। થરાદ સૌપ્રથમ વખત આંજણા ચૌધરી સમાજના યુવક યુવતીઓ માટે સૈનિકની તાલીમ માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં યુવક યુવતીઓને શારીરિક ફિઝિકલની તાલીમ અનુભવી ટ્રેનરો દ્વારા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આંજણા કરણી પટેલ સમાજ સેવા સંઘ અને સમાજના આગેવાનોના સાથ સહયોગથી શુભારંભ કરવામાં આવી રહ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં યુવક યુવતીઓ લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા લોકોના આરોગ્યની સુવિધા માટે ધન્વંતરી યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ધન્વંતરી રથની પણ શરૂઆત કરવામાં આવી છે। આ આરોગ્ય રથ શ્રમિક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। ડીસામાં પણ આ યોજના અંતર્ગત તબીબોની ટીમ સાથે દર ગુરુવારે ધન્વંતરી રથ ડીસા ખાતે આવે છે, જેમાં ડીસાના સાઈબાબા સર્કલ નજીક એકત્રિત થતા મજૂરોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે। ત્યારબાદ નીલકંઠ કન્સ્ટ્રક્શનની સાઇટ પર બપોરના 11 થી 3 વાગ્યા સુધી કામ કરી રહેલા મજૂરોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગ્રેસી ધારાસભ્ય સહિત
22 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સાંજે એમએલએ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોને બી ડિવિઝન પોલીસ મથકેથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ કિરીટ પટેલ સહિત 22 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયા હતા. તે સમાચાર મળતા જ તેમના સમર્થકો અને બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યાં ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર અને ગેમર દેસાઈને વકીલ સાથે મળી જ્ઞાનીબેન એસપીને મળવા પહોંચ્યા. આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થશે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.